નમસ્કાર, TV13 ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. બિહારમાં હાર બાદ રાજસ્થાનમાં કોંગ્રેસનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું, જેમાં આંટા પેટા ચૂંટણી જીતી લીધી. કોંગ્રેસ માટે આ એક મહત્વપૂર્ણ જીત છે. દાઉદ ફિલ્મી હસ્તીઓ દ્વારા યોજાતી રેવ પાર્ટીઓમાં હાજરી આપતો હતો. ડ્રગ્સના આરોપીઓએ UAEથી પ્રત્યાર્પણ કરીને કરેલા ચોંકાવનારા દાવા છે. પોલીસ હવે આ મામલાની વધુ તપાસ કરી રહી છે. ડ્રગ્સની હેરાફેરી પર ઈડીએ કડક પકડ બનાવી છે. દિલ્હી, NCR અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. આ કેસ 82.53 કિલો કોકેઇનની દાણચોરી સાથે સંબંધિત. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બાદ સફળ કામગીરી. ભાગેડુ જગદીશ પુનેથાની UAEથી ધરપકડ કરીને ભારત લાવવામાં આવ્યો. તાજેતરના વર્ષોમાં 150થી વધુ ગુનેગારોને ભારત પાછા લાવવામાં આવ્યા. ડ્રોન દ્વારા મંગાવવામાં આવતા હતા હથિયારો. ISKPએ ફોન પર વાત કરી હતી. રિઝિન ઝેર બનાવનાર ડોક્ટરનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું. બિહારમાં પ્રચંડ જીત બદલ બોલ્યા PM મોદી. કહ્યું, બિહારમાં સુશાસન અને વિકાસની જીત. PMએ મુખ્યમંત્રી નીતિશ કુમારને પાઠવ્યા અભિનંદન. તો બિહારમાં CM પદની તમામ અટકળો પરથી ઉઠ્યો પડદો. સહપ્રભારી CR પાટીલે કહ્યું, બિહારમાં નીતિશ કુમાર 10મી વાર બનશે મુખ્યમંત્રી. દિલ્હી ભાજપ મુખ્યાલયે PM મોદીની હાજરી. કાર્યકર્તાઓ સાથે બિહાર જીતની ઉજવણી. કાર્યકર્તાઓને સંબોધન. તો બિહારમાં NDAની જીતનો ગુજરાતમાં જશ્ન. ભાજપ કમલમમાં MLA કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું. ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર. કહ્યું, રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ બિહારમાં છેલ્લા પગથિયા પર પહોંચી. લોકોએ આશા અને વિશ્વાસ સાથે NDAને જનાદેશ આપ્યો.